જય શ્રી કૃષ્ણ બધાને. હવે આજે આપણે વેઇટ લોસ ટિપ્સ ડે 5 પાંચમો દિવસ છે આજે. હું આશા રાખું છું કે બધા લોકો મારી ટિપ્સને ફોલો કરતા હશે અને એને 100% રિઝલ્ટ મળશે. પહેલાં તો આપણે માઇન્ડમાં પણ એ પ્રોગ્રામ બેસાડી દેવાનો છે કે પોઝિટિવ એનર્જી તમારા પૂરા બોડીને બહુ અસર કરે છે. માઇન્ડમાં એક પ્રોગ્રામ સેટ કરી નાખવાનો છે કે મારું એવરીડે 50 થી 100 ગ્રામ વેઇટ લોસ થાય છે અને એ થશે જ. ઓકે, જો આપણે નેગેટિવ વસ્તુ જે વિચારીએ છીએ, જે આપણે બોલીએ છીએ ને, એક મંત્રજાપ સ્મરણ થઈ જાય છે કે નેગેટિવ ઉર્જા આપણા પૂરા બોડીને અસર કરે છે કે ભલે તમે એટલું મહેનત કરો ને તો પણ એ સક્સેસ નથી જતી, નિષ્ફળ થાય છે. તો આપણે હંમેશા પોઝિટિવ જ રહેવાનું છે. અને મારો વેઇટ લોસ એવો છે કે તમે આજે આ પ્લાનથી તમે ફોલો કરશો તો તમારો જે વજન ઉતરેલો હશે ને ક્યારેય ચડશે નહીં અને તમને પણ એ રીતના જીવનશૈલી જીવવાની આદત પડી જશે. બરાબર છે? તો હવે આજે હું ફરી એક નવું તમને કહીશ કે તમારે કઈ રીતે કરવાનું છે. મેં સૌપ્રથમ ફર્સ્ટ વિડીયોમાં કહેલું એ પ્રમાણે પહેલાં પ્રાણાયામથી સ્ટાર્ટ કરવાનું, ત્યારબાદ તમારે સૂર્ય નમસ્કાર કરવાના છે. 5 થી 10 વખતથી સ્ટાર્ટ કરવાનું, ધીમે ધીમે 15, 20, 25 કાઉન્ટિંગ તમે એનું એડ કરી શકો છો, વધારી શકો છો. સૂર્ય નમસ્કાર દ્વારા અનેક રોગો તમારા દૂર થશે, પણ ની પેઇન, બેક પેઇનવાળા એ નથી થતા. બરાબર છે? જે વિટામિન્સની કમી હોય ને સૂર્ય નમસ્કાર દ્વારા પણ તમને મળી રહે છે અને પોઝિટિવ એનર્જી આવે છે તમારા. એ શક્તિ છે સૂર્ય નમસ્કાર. તો ત્યારબાદ આપણે જે સાઈડની આપણે લીધેલી હતી એ કરવાની છે, બંને સાઈડ. ઓકે, અને ત્યારબાદ મેં આ રીતના કરાવેલી હતી ગઈકાલે લેગ અને હેન્ડની, એ કરવાની છે. હવે ત્યારબાદ એમાં આપણે પ્રાણાયામ એડ કરીશું આજથી. પ્રાણાયામ શારીરિક તો આપણે સ્વસ્થ રહીએ જ છીએ, પણ માનસિક સ્વસ્થ હશું તો શારીરિક સ્વસ્થ આપણે રહી શકીશું. બરાબર? તો માઇન્ડમાં એક પ્રોગ્રામ સેટ કરી લેવાનો છે તમારે કે મારું એવરીડે 50 થી 100 ગ્રામ વેઇટ લોસ થાય છે. ઓકે, તો તમારે પ્રાણાયામમાં શું કરવાનું છે? પ્રાણાયામમાં તમારે સૌપ્રથમ ઓમકાર મંત્ર 5 ટાઈમ છે, 11 ટાઈમ છે કરવાનું છે. 5 વખત અથવા 11 વખત તમારે કરવાનું. મન શાંત થઈ જશે તમારું. ત્યારબાદ કપાલભાતિ પ્રાણાયામ કરવાનું છે. કપાલભાતિ પ્રાણાયામથી મેં મારા યુટ્યુબ ચેનલમાં જેમાં એડ કરેલો છે કપાલભાતિ પ્રાણાયામનો વિડીયો, જેને કાંઈ જ્ઞાન નથી કપાલભાતિ કેવી રીતે કરાય એમાં એ વિડીયો આપેલો છે. તો એ તમારે એડ કરવાનું છે. કપાલભાતિથી થોડું તમને બેક પેઇન થશે, સ્નાયુ છૂટી પડશે, તકલીફ પડશે, પણ તમારે એવરીડે ધીમે ધીમે ક્રિયા કરવાની છે. ત્યારબાદ સ્ટમકમાં શું કરવાનું છે? મોર્નિંગના તમે ઉઠો ત્યારે તમે ફ્રેશ થઈ જાઓ, ત્યારબાદ એક રીતે આ રીતના વેક્યુમ કરવાનું છે. વેક્યુમ કરી તમારી બોડીની ક્ષમતા પ્રમાણે તમારે સ્ટમકને ખીચી રાખવાનું છે, એકદમ આ રીતે. બરાબર? તમે તમારી ક્ષમતા પ્રમાણે હોલ્ડ કરી શકો છો. ત્યારબાદ રિલેક્સ થઈ જશો, ફરી વેક્યુમ. એનાથી શું થશે? તમારી જે પાચન ક્રિયા હશે એ એકદમ સરસ થશે. પ્લસ તમારા જે પેટની ચરબી છે ધીમે ધીમે પુશ કરીને ઓગળશે અને સંકોચાશે. એટલે આ રીતના તમે હવે એવરીડે કરજો. બધા